કમ્પ્લેન્ટ કરે છે અને તેની જવાબ શું આવે છે ખબર છે? ભાઈ તમે મારી વાત સાંભળો, ગુજરાતીમાં જ બોલું છું. બોરે ભાઈ 1 મિનિટ તો બોરે ભાઈ અમે ઝઘડતા નહીં. ઝઘડતા નથી, આ તો ભાઈ કહીએ છીએ પછી 4 દિવસથી ભોગવીએ છે ને એટલે જ બોલે, નહીં તો કઈ નહીં, બીજું કશું નથી. મારાથી આવું વસ્તુ ના કહેવાય, પણ તોય કહું જોયા વગર અમને અહીંયા પરમિશન મળે છે ત્યારે જ આ વસ્તુ થઈ એક વસ્તુ છે બેન, પરમિશન કોઈ આપી? અમે તો આપી નથી. તે સમય સત્તામાં તો એમને આપી હતી ને. 2014 અમે એટલે મકાન લીધું કે ભાઈ ટીપીમાં આવી ગયું છે ચલો આ તો ટીપીમાં નથી, પણ 2012 થી રિંગ રોડ તો બનવાનું પરમિશન થઈ ગયેલું છે ને. પેપરમાં અમને બતાવ્યું. તો ટીપીમ ને તો વેરો કેમ લે? આજે વેરો કેમ લે છે? આજે આ કોર્પોરેશન માંથી તો વેરો છે ને લે છે. આજે 18 થી વેરો લે છે. હે એમને 2018 થી વેરો લે છે. સુવિધા તો આપવી પડે. આ બાજુ પાણીનો વેરો, રોડનો વેરો. આ તમે જેમને સાંભળ્યા એ છે વોર્ડ નંબર 12 કોર્પોરેટર ટ્વિંકલબેન ત્રિવેદી. બેન કહી રહ્યા છે કે તમે મકાન ખરીદો તો તમારે એ જાણવું જરૂરી છે કે તમે કઈ જગ્યા ઉપર પોતાનું ઘર લો છો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વડોદરાની અંદર આટલું પૂર આવ્યું, વિશ્વામિત્રી નદીમાંથી જે પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો, આખું વડોદરા ડૂબી ગયું. તેમ છતાં ભાજપના જે પ્રતિનિધિઓ છે એ તો પોતે માનવા તૈયાર જ નથી કે ક્યાંક ને ક્યાંક આમાં અમારી ભૂલ છે. જે લોકોએ અમને આવીને એવું કહ્યું છે કે અમારે આ જગ્યા ઉપર પ્રોજેક્ટ બનાવવો છે, મેં મંજૂરી આપી દીધી, આગળ પાછળ કંઈ ન જોયું અને અત્યારે ઘણી બધી જગ્યા ઉપર મોટા મોટા પ્રોજેક્ટ બની રહ્યા છે. એટલે વિશ્વામિત્રી નદી જે અત્યારે ગાંડી તૂર બની અને આખા વડોદરામાં વહી રહી હતી જ્યારે પૂર આવ્યું ત્યારે, કારણ કે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તેમ છતાં આખું વડોદરા છે તે પાણીમાં ડૂબી ગયું. અને વડોદરાના વોર્ડ નંબર 12 આ બેન જે કોર્પોરેટર છે ટ્વિંકલ ત્રિવેદી, એ બેન એવું કહે છે મારે કહેવું તો ના જોઈએ, પણ તમે એ મકાન કેમ ખરીદ્યું? હવે વડોદરાવાસીઓએ તો એ સમજવાની જરૂર છે કે જ્યારે પણ મકાન લેવાનું થાય, જ્યારે પણ ઘર બનાવવાનું થાય ત્યારે તમારે આ બેનનો સંપર્ક કરવાનો, આ બેનને પૂછી લેવાનું છે તમારે કે અમે આ જગ્યા ઉપર મકાન લઈએ છીએ, અહીંયા પાણી આવશે, અમારે આ જગ્યા ઉપર પોતાની કોઈ ફેક્ટરી બનાવી છે, તમે જોઈ લેજો ને, જરા પાણી ન આવે તો અમને કહેજો તો અમે અહીંયા પર બનાવી લઈએ. એટલે હવે આ બેનને પૂછવાનું છે કે અમે આ જગ્યા ઉપર ઘર બનાવવાનું છે, તમે પરમિશન આપી દો, તમે ઉપર પૂછી લો, આ જગ્યા સારી છે, અહીંયા પાણી નહીં આવે, એટલા માટે અમારે અહીંયા આવે મકાન બનાવવું છે. આ બેન છે તે સર્વે કરવા માટે ગયા, લોકોની વચ્ચે ગયા, પાણી હતું એટલે સ્વાભાવિક છે કે બેન છે તે હોડીમાં બેસીને જાય, બોટમાં બેસીને ગયા અને ત્યાંના લોકો સાથે તેમણે જ્યારે વાતચીત કરી એ સૌથી મહત્વની છે. એટલા માટે કે અત્યારે તો તે જો સૌથી પહેલાં તો બેન બેઠા છે બોટમાં, લોકો સાથે રકઝક કરી રહ્યા છે, વિડીયો દેખાઈ રહ્યો છે અને લોકો પાણીમાં ઊભા છે, બેન બોટમાં બેઠેલા છે ને તેમ છતાં રકઝક કરે છે અને કહે છે કે હા, તમારે મકાન બનાવવું હોય તો તમારે એકવાર જોઈ લેવું જોઈએ કઈ જગ્યા ઉપર પાણી આવે છે, કઈ જગ્યા ઉપર પાણી નથી આવતું. એક તરફ આખું વડોદરા પાણીની સ્થિતિમાં ગરકાવ છે, એટલું પૂર છે અને આવા કોર્પોરેટરોને અત્યારે જરા પણ સેજ પણ શરમ નથી એવું બોલતા કે તમારે અમને એકવાર પૂછવું જોઈએ. મકાન ખરીદો છો, તમારો વાંક છે, પાણી તો ગમે ત્યાં આવે. તો બેન તમારું ઘર અત્યારે સારી જગ્યા ઉપર હશે, આ લોકો હજુ પણ તેમની પાસે રાશન કીટ નથી મળી, પીવાના પાણી માટે પણ ફાંફા મારે છે. અને જ્યારે ખાસ કે આ બેન મસ્ત મજાના બોટમાં બેસીને અત્યારે જે સર્વે કરવા નીકળ્યા છે ને, તે સૌથી વધારે બતાવે છે કે આ વ્યક્તિને પોતાના લોકોની કંઈ જ નથી પડી. કારણ કે જે રકઝક કરવું, માથાકૂટ કરવી, હવે આ લોકોનો સ્વભાવ બની ગયો છે, કોઈ કહેવાવાળું નહીં. અને તમે જો બોલો આ લોકો સાથે તો સીધા જ તમારા ઉપર FIR કરી દેવામાં આવે છે, તમને સીધા જ જેલમાં નાખી દેવામાં આવે છે. આ બેન અત્યારે આપણને બોટમાં બેઠેલા દેખાઈ રહ્યા છે અને લોકો સાથે રકઝક કરે છે. અને જ્યાં સુરત ફાયર ગુજરાત છે તેમના પ્રોટેક્શનમાં તેમના માટે ઊભા છે, કોર્પોરેટર છે, સ્વાભાવિક છે તેમની રક્ષા કરવી આ લોકોની ફરજ આવે છે. પણ આ લોકોનું શું કે જે લોકોના ઘરમાં પાણી ભરાયું છે, બેને એક વખત પણ પગ નીચે નથી મૂક્યા, નથી ભીના કર્યા અને બોટમાં બેસીને પોતાના વિસ્તારની સફર કરવા નીકળ્યા છે અને કહી રહ્યા છે કે હા, ધ્યાન રાખજો, મારાથી કહેવાય નહીં પણ મકાન ના ખરીદતા. હવે આ બેનને જ પૂછવાનું છે તમામ વડોદરાવાસીઓએ, ના હોય તો એમનો સંપર્ક તમે શોધી લેજો અને બેનનું નામ યાદ રાખી લેજો. ટ્વિંકલ ત્રિવેદી છે, વડોદરાના
કોર્પોરેટર છે, વોર્ડ નંબર 12 કોર્પોરેટર છે. આ બેનને હવે આગાહીકાર બની ગયા છે અને કહી રહ્યા છે કે હવે જ્યારે પૂર આવશે તો એવા વિસ્તારમાં નહીં આવે કે જ્યાં તમે મકાન વ્યવસ્થિત બનાવ્યું હશે. એટલે હવે જમીન ફાળવણીનું કામ લગભગ હવે થોડા દિવસ પછી આ બેન જ કરશે કે આ જગ્યા ઉપર પાણી નથી આવવાનું, તમે અહીંયા મકાન બનાવી લો. બાકી તો તમારી ભૂલ જ છે, આખા વડોદરાવાસીઓની ભૂલ કે આ બધા લોકોએ ઘર બનાવ્યા અને એ લોકોને ખબર જ નહોતી પાણી આવ્યું. બેન, દર વખતની આ સ્થિતિ છે, એક વખતની સ્થિતિ નથી. તમારાથી આવું બોલાય કેમ? તમારે અમને સહાય કરવાની હોય, રાશન કીટ આપવાની હોય, અને જે તમે ફૂડ પેકેટનું વિતરણ કરો છો તમને પણ ખબર છે કે અત્યારે ક્યાં પડ્યા છે, કઈ રીતે એનો વેડફાટ થાય છે. હજુ સુધી એ ફૂડ પેકેટ લોકોના ઘર સુધી નથી પહોંચ્યા અને તમે સર્વે કરવા નીકળો, પગ ભીના કર્યા વગર સર્વે કરીને જતા રહો. પછી જ્યારે તમારા ઉપર કોઈક બોલે, તમારા ઉપર રાડો પાડે, ગુસ્સે થાય, એટલે એ લોકોને તો બિચારાને જેલમાં જવાનું. તમે એમની ધરપકડ કરાવી દો, ક્રાઇમ બ્રાન્ચ એમના ઘરે આવે, એમને ઉઠાવીને લઈ જાય. એટલે કે આ બહુ બધો પ્રેમ હવે વડોદરાવાસીઓએ તમારો જોઈ લીધો. આ તમે એક નથી, આવા ઘણા બધા લોકો શિકાર બન્યા છે, પણ એ લોકો તો ચૂપચાપ સાંભળી અને નીકળી ગયા, પણ તમે તો જીભા જોડી કરવા ઉપર ઉતરી આવ્યા. તમારાથી બોલાય કેમ? હજુ એક વખત મારે આ તમામ વડોદરાવાસીઓને, તમામ ગુજરાતની જનતાને સંભળાવવું છે કે આ બેન શું કહી રહ્યા છે આ લોકોને. કઈ કમ્પ્લેન્ટ કરે છે અને ત્યાંથી જવાબ શું આવે છે ખબર છે? તમને એ જ કહું છું, ભાઈ તમે મારી વાત સાંભળો, ગુજરાતીમાં જ બોલું છું. બોરે ભાઈ, એક મિનિટ તો બોરે ભાઈ, સાંભળીને જાઓ. કશું અમે ઝઘડતા નથી. ઝઘડતા નથી, આ તો ભાઈ કહીએ છીએ. પછી 4 દિવસથી ભોગવીએ છે ને એટલે જ બોલે, નહીં તો કઈ નહીં, બીજું કશું નથી. મારાથી આવું વસ્તુ ના કહેવાય, પણ તોય કહું જોયા વગર અમને અહીંયા પરમિશન મળે છે ત્યારે જ આ વસ્તુ થઈ. બેન, પરમિશન કોઈ આપી? અમે તો આપી નથી. તે સમય સત્તામાં તો એમને આપી હતી ને. 2014 અમને ટીપીમાં બતાવ્યું હતું. પેપરમાં બતાવ્યું, બરાબર છે બેન? અમે એટલે મકાન લીધું કે ભાઈ ટીપીમાં આવી ગયું છે ચલો, આ તો ટીપીમાં નથી, પણ 2012 થી રિંગ રોડ તો બનવાનું પરમિશન થઈ ગયેલું છે ને. પેપરમાં અમને બતાવ્યું. તો ટીપીએમ નથી તો આ વેરો કેમ લે? આજે વેરો કેમ લે છે? આજે આ કોર્પોરેશન નથી તો વેરો છે ને લે છે. આજે 18 થી વેરો લે છે. એ જ કર્યો મેં. હલો, હે એમને 2018 થી વેરો લે છે, સુવિધા તો આપવી પડે. આ બાજુ પાણીનો વેરો, રોડનો વેરો. હર્ષ સંઘવી સાહેબ, તમે પણ સાંભળ્યા આ બેનને. હવે જે લોકો આના ઉપર ગુસ્સે થયા છે, હવે એવું ના કહેતા કે એ લોકોએ ગાળાગાળી કરી છે, ભાજપના નેતાને ટાંટિયા તોડી નાખવાની વાત કરી છે, અભદ્ર ઇશારા કર્યા છે એટલે જેલમાં મોકલવા પડે. આ બેન સામે કોઈ એટલા ઊંચા અવાજે બોલ્યું જ નથી કે આ બેનને ત્યાંથી જવું પડે. સામે આ બેન એ લોકોને કહી રહ્યા છે કે તમે ઘર ખરીદ્યું એ ખોટું છે. હવે રહેવા માટે પણ તમે ઘર આપી દો, તમે જગ્યા પસંદ કરી દો, તમે જમીનની ફાળવણી કરો એટલે લોકો ત્યાં ઘર બનાવે, જેથી કરી વડોદરાનું પૂર ના આવે, તમારા લોકોનો ગુસ્સો સહન કરવાનો વારો ના આવે, જેથી કરી આ લોકો ફરી વખત તમને હંકાલપટ્ટી ના કરે, તમારા ઉપર ગુસ્સે ના ભરાય અને કહી દે કે સાહેબ હવે ના આવતા, તમે અહીંયાથી જતા રહો. સારું છે હર્ષ સંઘવી સાહેબ, તમારા ઉપર આ લોકોએ આવું નથી કર્યું. બાકી તમારા બીજા પણ પ્રતિનિધિ આવ્યા છે, તેમને આવો જ જાકારો મળ્યો છે. હવે વારો તમે એક વખત જો ફરી વડોદરા આવ્યા અને હવે તમે જો કંઈ એવું કર્યું કે તમે એવું સંબોધન કર્યું કે લોકો આ બધાને પ્રેમ કરે છે એટલા માટે આવું કહે છે, આ ગુસ્સો છે, સ્વાભાવિક બધાને દેખાય છે. પાછું વળવાનો પ્રયત્ન જરા પણ ના કરવાનો હોય, સ્વીકારવાનું જ હોય કે લોકો ગુસ્સે છે ક્યાંક ને ક્યાંક. ચલો 100 નહીં પણ 50% તો ભૂલ સ્વીકારો. કારણ કે જે પ્રોજેક્ટ બને છે એ કોઈ જ આંધળું નથી કે એમનેમ રાતોરાત ક્યાં પ્રોજેક્ટ છે, મોલ છે, ખડકી દેવામાં આવે, પરવાનગી લેવામાં આવે, સહી સિક્કા થાય અને પછી જ આગળની ઘટના બને. ગેરકાયદે દબાણ કોઈ જે વ્યક્તિ એમનેમ નથી બાંધતું. ક્યાંક ને ક્યાંક 50 થી 30% હાથ તો ભાજપનો હોય જ છે, કારણ કે શાસક પક્ષ છે, સહી સિક્કા તો કરવા જ પડે અને પછી જ કોઈ જગ્યા ઉપર બાંધકામ થાય. નાનું એવું ઘર લેવા જઈએ તો પણ તમે 100 ધક્કા ખવડાવો છો. આ સાઇન જોઈએ છે, આ કાગળિયા જોઈએ છે, આ દસ્તાવેજ જોઈએ છે અને પછી તમે એમને પોતાના નામનું ઘર કરાવો છો. આ તો મોટા મોટા મોલ બને છે વિશ્વામિત્રી પાસે. એટલા માટે એ તો છુપાવવાનો પ્રયત્ન ના જ કરતા કે અમને કંઈ જ નથી ખબર. વિશ્વામિત્રી નદી કઈ રીતના જ્યાં પાણી છે તે વડોદરામાં આવ્યા. એટલે હવે પછી આવા તમારા કોર્પોરેટર બીજા કોઈ લોકોને એમ ના કે કેમ વડોદરામાં રહો છો. સારું, અત્યારે ઘરની વાત કરી, કાલ તો કોઈ કોર્પોરેટર આવીને એવું કહી દેશે તમે ખોટા વડોદરામાં રહેવા માટે આવ્યા છો, અહીંયા ખોટા જન્મ્યા છો, બીજા શહેરમાં જવું જોઈતું હતું. પાણી તો આવશે જ. ભૂલ છે, સ્વીકારો, સુધારો કે બીજી વખત આ લોકો આવું તમને ના કહે. અમારા અહેવાલ વિશે અને જે આ બેને આ લોકોને વાત કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.